ને એના આવનાર બચ્ચા માટે પ્રેમથી બોલીશું ફરી રાજશામાજી શ્રીવંદો સતગુણ કો કરો સુપ્રેમ પ્રણામ અશુભ હરણ મંગલ કરણ નિશ્રીદેવ ચંદ્રજીના શ્રી પ્રાણનાથ નિજ મોલપતિ શ્રી મહેરાજ શુભ નામ તેજ કુંવરી શ્યામા યુગલ કો पल पल करो प्रणाम पिया जी को पल पल करो प्रणाम तब हके कया फरामोस्का खेल दिखावे हम मैं तुझे भी तुम्हें ना करो देखाओ तले कदम દેખાઓ તલે કદમ तब हके कया फरामोस्का પરમધામમાં મૂલ મિલાવમાં બેસીને રાજજી જોડે જીદ કરી ખેલ માગવાની. રાજજી કે ઠીક છે, મેં તમને ખેલ બતાવવાનો છું, પણ ખેલ કેવો છે? ફરામોશીનો, જૂઠનો. ખેલમાં મારા સિવાય કાંઈ સત્ય નહીં હોય, બધું જૂઠ હશે, બધું નાશવંશ હશે, પણ તમે બધા એ જૂઠને નહીં છોડી શકો. રાજજી કે મેં કહીશ કે સખી છોડ આ જૂઠ છે, તો એ રાજજીનું આપણે માનશું. ઇવન રાજજી બી જે તનમાં બેસીને લીલા કરશે ને, એ રાજજી નહીં, એ શરીરના નામને પકડી લેશો તમે. રાજજીને પકડી લો તો ધંધન છે સુંદર સાજી. જેટલી બી જૂઠ વસ્તુઓ છે ને, એ જૂઠ ન પકડશો, એવી ફરામોશી હશે. અને રાજજી આ ફરામોશીનો પડદો આપણને બધાને હટાવવા માટે કહે છે ને. આ સંસારમાં ઉતારતા પહેલાં મૂલ મિલાવમાં બેસીને રાજજીએ વાત કરી હતી. આજે દેવેન્દ્રભાઈના ત્યાં હિનાબેનના શ્રીમદ પ્રસંગે ફરી રાજજી યાદ કરાવે છે. સખી જો મેં તને મૂલ મિલાવવામાં કહેલું ને કે તું ખેલમાં જઈ રહી છું, એ ખેલ કેવો હશે? ફરામોશીનો હશે, નીંદનો હશે, જૂઠનો હશે, દુઃખનો હશે. અને બધી જ વાતો ન તું પકડીશ. ખેલ દેખાવે હું તને એવો ખેલ બતાવવાનો છું. એ ખેલ છે ને આપણા અહીંનું નથી, પરમધામનું નથી, એ અક્ષરનો ખેલ છે. એ સખી તારો ને મારો ખેલ નથી. તું જે ખેલમાં જવાની છું એ આપણો અક્ષરાતીતનો ખેલ અલગ છે. આ અક્ષરનો ખેલ છે આખે આખો. मैं तुझे भी तुम्हें ना करो બે વાત, હા, બે જગ્યાએ ખેલમાં બી જુદા નહીં કરું, અને મૂલ મિલામાં બેઠો તો ત્યાં બી જુદા નહીં કરો. ખેલમાં બી મેં તમારા બધાની સાથે હશે. તમે જૂઠ ન જોશો, જૂઠ ન મહેસૂસ કરશો, જૂઠનું માનશો. નહીં માનો તો મારું નહીં માનો. ખેલમાં બધું દેખાશે. રાજજી કે નહીં દેખાવ તો ખાલી મેં જ નહીં દેખાવ તમને. એવો ફરામોશીનો ખેલ હશે. આખા સંસારની પાછળ દોડશો, તમે નહીં દોડો તો મારી પાછળ જ નહીં દોડો. આખા સંસારનું માનશો, નહીં માનો તો રાજજી કહે છે હે ને કોકીબા, રાજજી કે મારું જ નહીં માનો. કાશીબા એવું કહે છે ને. અજીતભાઈનું તો માનશો કે દરવાનું છે આખી રાત દરશો, પણ ચર્ચામાં જવાનું હશે તો રાજજી કે મારું તમે નહીં માનો એવો છે. અને મેં સાથે રહીશ, હાથ પકડીને ખેલ બતાવીશ. બતાવો પરમધામના કયા ખેલમાં રાજજી હાથે નથી? તો
તો આ ખેલમાં બી મેં હાથે હસું તમારા દેખાવ તલે કદમ અહીંયા મારા કદમોમાં મૂલમિલામાં બેસી જાઓ, હું તમને બતાવું ખેલ. અચ્છા, એક વખત એક સહુર ચાલતું હતું, ચોપાઈ તો ચાલે જ, પણ એક સખી સહુરમાં બહુ સુંદર વાત કરતી હતી કે અચ્છા આપણે પરમધામમાં રંગમહોલમાં જઈએ ને તો રાજ્ય પહેલી જ આપણા માટે હવેલી રસોઈની હવેલી ઉતારી. તો આપણને આ સંસારમાં રાજ્ય ઉતાર્યા તો કે છે કારણ કે પરમધામની બ્રહ્મસૃષ્ટિઓનો આહાર તો ઈશ્ક છે ને, તો આપણા માટે ભાઈ આ સંસારમાં જઈને ખાસે શું મારી રહો, તો આપણી માટે રસોઈની હવેલી છે ને આ વાણીને ઉતારે હે ને, કે આપણે પરમધામમાં રસોઈની હવેલીમાં આરોગ્ય છે ને, તો આત્માનો આહાર કોણ છે સુંદર સાજી? આ વાણી તો છે ને. આ વાણી રાજ્યમાં લગાવો, રાજ્યને બતાવે. ખાના દીદાર પીના દીદાર છે ને, એક રૂહનો આ આહાર છે. રોજ સવારે ઉઠીને પહેલો પોતાના આહારને લેશે, પછી કહે છે પોતાનો આહાર છે ને વાણી રાજ્ય ઉતારીને તો પહેલી રસોઈની હવેલી ઉતારી આપણા માટે. જે આમાંથી આહાર લે છે તો એ ક્યાં જાય? પછી પાંચમી ગોર હવેલીમાં જાય. તો પાંચમી ગોર હવેલી શું છે આપણા માટે? મૂલ જે વાણીમાં લાગ્યા છે ને એ સીધા મૂલ મિલાવાને પકડે, અને જે વાણીમાં ના લાગ્યા હોય એ બિચારા ભટક્યા કરે સુંદર સાજી. એટલે ધની કહે છે કે તમે મૂલ મિલામાં બેસો, હું તમને અહીંયા બેઠે બેઠે એ ખેલ બતાવવાનો છું. હકે હુકમ કિયા દિલ પર આપણા બધાના દિલ પર, એવન અક્ષરના દિલ પર હુકમ કર્યો. અચ્છા, આનંદ આવો ને કર રાજ્યનો હુકમ આપણા બધાની પર ચાલતો હોય તો આનંદ આવે કે ના આવે? કારણ આપણો જો હુકમ ચાલતો હોય, આપણી મરજી ચાલે ને, તો આ મન નથી લાગતું કે આવા કરોડો બ્રહ્માંડમાં આપણે જન્મ્યા મર્યા સડ્યા કરીએ પણ પાછી પરમધામ જવાની વાત કરીએ. એ તો એનો હુકમ છે આ વાણી સંભળાવે છે, એનો હુકમ છે આ ચર્ચા થાય છે, એનો હુકમ છે કે આપણે રાત દાડો દોડીએ છીએ, એનો હુકમ છે કે હવે વિતક કરીશું. નહીં તો આપણે આપણા હુકમ હોત તો કરીએ, આપણે તો આપણા ખેતરોમાંથી પરિવારમાંથી જ નવરા ના આવીએ. પણ એનો હુકમ અચ્છા હાથ પકડી પકડીને આપણી જોડે કરાવડાવે છે, તો સારું છે કે આ એનો હુકમ છે, અને એનો હુકમ એક દિવસ આપણને લઈ જશે પરમધામમાં. તબ ખેલ માગ્યા હમ એ તો રાજજી આપણા દિલમાં હુકમ કર્યો, આપણે રંજનબેન શું માગી લીધું? ખોખન પર. અચ્છા, તો કે જે અમે ખેલ આ દુઃખરૂપી ખેલ માગી લીધો. તબ હમકો ખેલ દિખાયા આપણે માગ્યો તો રાજજી હવે બતાવી રહ્યા છે કે જો તું માગું છું એ ખેલ કેવો છે જરા જોઈ લે. ખેલ હુઆ નૂર કા જે નૂર એટલે અક્ષરનો છે ને, આ અક્ષરનો ખેલ છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો ખેલ હમ દેખ્યા એટલે આપણે અક્ષરનો ખેલ જોઈ રહ્યા છીએ. આ ખેલ આપણે બનાવ્યો કે અક્ષરે બનાવ્યો? કાશીબા અક્ષર બ્રહ્મે બનાવ્યો ને, આપણો તો નહીં ને. અચ્છા, અક્ષર તો આપણી લીલામાં સામેલ નહીં, આપણે અક્ષરની લીલામાં કેવા સામેલ થઈ ગયા અક્ષરના ખેલમાં? અક્ષરના ખેલને એવો પકડ્યો ને કે આપણા ખુદના ખેલના ભૂલી ગયા. અને ખેલમાં બધું અક્ષરનું છે, જૂઠદાયી છે, દુઃખદાયી છે, છોડવાનું છે. રાજિત વાણીમાં કે છે હસતા યા તો રોતા, પણ છોડવાનું તો પાક્કું છે ને. એક આપણો જ પરમધામનો ખેલ એવો છે કે જેને આપણે છોડતા નહીં. આ ખેલમાં બધું અક્ષરનું છે, અને અક્ષર આવા અસંખ્ય ખેલ બનાવે અને મીટાવે. અક્ષર આપણે તો એક વીઘું કે એક ખેતર કે એક જમીન કે પરિવારનો એક સદસ્ય જો થોડું આઘું પાછું થઈ જાય ને તો હાઈ તોબા કૂટીએ. અક્ષરનું તો આખું બ્રહ્માંડ પ્રલય થઈ જાય તો અક્ષર રડવા બે કોઈ દાડો? એનું ખુદનું બનાવેલું, આપણે તો કાંઈ બનાવ્યું જ નથી. હે ને, આપણે તો સહેજ જો પરિવાર ખેતરમાં જમીનમાં બેંક બેલેન્સમાં આગુ પાછું થઈ જાય કેટલા હાઈ તોબા કૂટીએ છીએ. અક્ષરનું કેટલું બધું લૂંટાઈ જાય ખેલમાં. તો મેં તો આખું ખેલ બનાવવું નાશ થઈ જાય છે. તો અક્ષર કોઈ દાર શોક કરે છે? વિરહ આ ખેલ માટે રડવા બેસે છે? આપણું ખુદનું નહીં, અક્ષરનો ખેલ. તો અક્ષરના ખેલ માટે આપણે બધા રડીએ છીએ. કેટલી બધી ફ્રામોસી છે આપણા બધાના. પોતાના ખેલ માટે રડીએ તો હારામાં હારી વાત છે. અને જે પોતાના ખેલ માટે, પરમધામના ખેલ માટે જે રડે છે ને એને કહેવાય વિરહ. અને જે અક્ષરના ખેલ માટે રડે છે એને શું કહેવાય? સુંદર સજી, એને તો ફ્રામોસી કહેવાય ને, એને તો દુઃખ કહેવાય.
ના તો ખેલ કેસા કોણ હમ નહીતર આ ખેલ હાથે આપણે લેવા દેવા જ છું સુંદર સાજી. અને ખેલમાં આવીને એવું થયું કે રાજજી તમે કોણ અને અમે કોણ? અમે ક્યાં તમને ઓળખતા હતા? રાજજી સુંદરસાજી ખેલમાં તો એવો સંબંધ થઈ ગયો, કોણ તું કોણ હમ ધની. આપણી કઈ સંબંધ કઈ નિસ્બતની પહેચાન યો ઉતરે રે અરસે કે પરમધામમાંથી આપણે કેવી રીતના ઉતર્યા અને કેમ આયા સુંદરસાજી. અહીંથી કાંઈ પકડવાનું છે? ખેલમાં રડવાયા, ખેલને પકડવાયા, ખેલનું કાંઈ લઈ જવાનું છે? ખેલમાં સદાય માટે અખંડ થઈને રહેવાયા છીએ? ના. શું આટલી સમજ ના આવે કે જે કે ઈ કદમોને એ મૂલ મિલાવાને છોડીને સુંદરજી એ 25 પક્ષના સુખવાળા ધામને છોડીને આપણે દુઃખમાં ઉતરી ગયા. રાજ્ય કે છે છોડા ને, હા ને, આ તારો નાથ તારો ખેલ સખી કોઈ ઓર છે? ભલે ખેલ તો અક્ષરનો જ બનાવે છે ને મીટાવે છે, પણ આ ફરક કોના માટે બનાવ્યો? હમ વાસ્તે. આ બધું જ મારા માટે બનાવ્યું છે રાજજીએ. ને એમાં જેટલું ભલું બુરું સારું ખોટું થાય ને આ બધું કોના માટે બન્યું છે? આપણા માટે. મસ્ત જોઈ લેવાનું. અચ્છા રાજજી કોઈક ભલું બુરું વર્તન કરજે, અચ્છા આવો ખેલ મેં માગ્યો તો રાજજી? હા તમે બતાવી રહ્યો છો ને સુંદર સાજી, તો રાજજીને જ કહેવાનું કે છે તો આપણા માટે બનાવ્યો છે, પણ આપણો છે નહીં. અને આપણી શ્યામાજી હા ને આપણા માટે ફુરમાન સંદેશા લઈને આવ્યા. ક્યાંનો? પરમધામનો સંદેશો આપણા માટે લઈને આવ્યા. હા ને સુંદરસાજી, પહેલા ફુરમાન આવ્યું, પછી એને ખોલવાની ચાવી આવી. હે ને કુંજી એટલે ચાવીઓ, ભેદ ખોલવાના, જેને આપણે તારતમ જ્ઞાન કહીએ છીએ. અને ઇમામ મહેદીએ નિજ બુદ્ધિથી એ તાળુને ખોલી નાખ્યું, આપણને બધાને સમજ આપી દીધી, વાણી આપી દીધી. એ તઈને સુરત સુંદર સાજી આપણે કહે છે ને બસરી મલકી અને હક્કી સુંદર છે અથ 3 સ્વરૂપો की बीतक ना એ તઈને સુરત હાદીની છે. રાજજી અને શ્યામાજીની એ તઈને સુરત છે, પણ આપણે તે તૈન સુરતને છોડીને બીજી સુરત ન માનવા જઈએ ને સુંદરસાજી. જે જાગણી બ્રહ્માંડની તૈન સુરત છે, આપણને એ છોડાઈને બીજી સુરતનું નામ પકડાવે, બીજી સુરતની લીલાઓ પકડાવે. આપણે વાણી વિતક પડતા નહીં એટલે પકડી લઈએ. હા એ જાઓ છો સુંદરસાજી. હે ને આ તૈન સુરતની વાત ચાલે છે. શું કામ આઈ જુદી જુદી ભાઈ? આ બ્રહ્માંડમાં હે ને આ બ્રહ્માંડમાં આપણા કારણે આપણા માટે રાજ્ય તૈન તનોમાં તૈન સુરતથી લીલા કરી. અને આ ખેલ બતાવીને આપણને બધાને એક એક વાત સમજાય. જો પહેલા તું નું વ્રજમાં હતા, રાસમાં હતા, અરબની લીલા થઈ ને એક એક વાત ધનીય સમજાય. કેવી રીતના પરમધામથી ખેલ માગ્યો, કેવી રીતના પાછા જઈશું. અને હવે સુંદરસાજી જો ખેલમાં થોડા કઈ જો જાગૃત થયા હોય તો ખેલમાં બેઠા બેઠા તમારું તો કામ એક જ છે કે ભાઈ પરમધામની લજ્જત લેવાની, સુખ લેવાના, એની અંદર તરબોળ થવાનું કે મારા ધનીના ચરણ કમલના સુખ મને ક્યાં મળે, એના શૃંગાર કરાવવાના સુખ ક્યાં મળે, એની સાથે ઝીલના કરવાના, રસોઈની હવેલીમાં આરોગવાના સુખ મને ક્યાં મળે. એ લજ્જત હવે લેવાની છે અહીંયા બેઠે બેઠે સુંદરસાજી. બસ ખેલમાં આનંદ એટલે છે ને કે પરમધામમાં જૂઠ ન જોવાની ઈચ્છા થઈ તો આટલી વાણી સાંભળ્યા પછી સત્ય જોવાની ઈચ્છા કોને ના થાય? આટલું સાંભળ્યા પછી રાજજીને જોવાની ઈચ્છા કોને ના થઈ? જમનાજીમાં ઝીલના કરવાની અગર નહીં થતી તો પ્રશ્ન લાગે. મેં પરમધામની આત્મા છું, થાય છે તો ધન છે રાજજી પૂરી કરશે સુંદરસાજી. જો સત્ય તનો આપણા પરમધામ ઈશ્કના સત્યના તન છે ને ત્યાં તો ઈ તનોને જૂઠની ઈચ્છા જો રાજજી પેદા કરી શકતા હોય ખાલી અક્ષર ન જોવાથી, તો અક્ષરમાં બેઠા પછી, અક્ષરના બ્રહ્માંડમાં બેઠા પછી, આ વાણી સાંભળ્યા પછી સત્ય જોવાની ઈચ્છા કેમ ના થાય?
બસ ઈચ્છા થાય પૂરી તો રાજ્ય કરી દે. दई खेल में हमको આ ખેલની અંદર સત્ય જોવાની ઈચ્છા ચાહનાઓ. તમે જેટલું વાણી શું કામ કરે કે જેટલું વાણી મંથન કરો, ચિંતવન કરો, ધ્યાન કરો, ચર્ચીમાં લાગો ને, તમે પુખરાજ માણે ખોજ પસંદ જેટલું સાંભળો ને એ જોવાની તમારી અંદર ઈચ્છા થાય. અચ્છા કેવી સ્વલ ધારાઓ છે, કેવા એ 48 બંગલાની 48 હારોની છે બચ્ચા છે, કેવો પુખરાજની અંદર સેન્ટરમાં પેલો સ્તૂન છે ને એ આકાશીમાં જઈને ખુલ્યો હશે સુંદર જગ્યા. તો વાણી પડો ને એટલે તમને ચાહના એક એક પરમધામની થાય. ચાહના થાય એટલે રાજ્ય પૂરી કરી દે. हक साहेबी हक इशक અને અહીંયા બેઠા બેઠા વાણી પડો ને, જો વાણી ના પડો ને તો જૂઠ સાહેબી જૂઠમાં પડી રહેવાની ઈચ્છા થાય. પણ વાણી પડો ને તો હક સાહેબી ને હક ઈશક. કા સંસારમાં જેટલા બી આ માટીના 5 તત્વોવાળા જે તન છે ને, આટલા સુંદરના આટલા સોહામણા લાગતા હોય તો રાજ્ય શ્યામાં જે કેવા હશે, એ તનોમાં ઈશ્ક કેવો હશે, હે ને? એ પરમધામની સાહેબે અહીંયા આટલી બિલ્ડિંગો ને બાગો ને બગીચા ને કુદરતી કેવા નજારા છે, તો પરમધામના નજારા કેવા હશે. તો હકની સાહેબી અને હકનો ઈશ્ક જોવાની ઈચ્છા થાય. અને જેનો ઈચ્છા થઈ ને કે ધની હવે અક્ષરની સાહેબી ને અક્ષરનો ઈશ્ક નહીં જોવો, મારે પરમધામની સાહેબી અને પરમધામનો ઈશ્ક જોવો છે, એનું કામ થઈ ગયું. સુંદર સજી 90% કામ રાજ્ય કરી દે. પણ ઈચ્છા થાય એને. આપણે તો સવારથી ઉઠીને સાંજ લગી બે સંસારનું આ કરી લો, પેલું કરી લો ને ઓલું કરી લો, એમને એમ દિવસ વ્યતીત થઈ જાય. રાજ્ય કે આજે સવારથી સાંજ લગી તે મારી ઈચ્છા કેટલી કરી બતાવી મેં પૂરી કરું. તે સંસારની જેટલી બી ઈચ્છા કરતી આવી આજ દી સુધી એ બધી હું પૂરી કરતો આવ્યો છું. થોડી તો મારી ઈચ્છા કરી દે કે ના આજ તો રાજ્ય પાટઘાટ પર જઈશું. મને બીતકની અંદર 2 સુંદર સાથ બહુ સરસ નામ આવે છે ને, એક મન્ના અરજ કરત હે ને, અને એક લચ્છો અરજ કરત હે ને. મન્ના અને લચ્છો બંગલાજી દરબારમાં પ્રાણનાથજી સાક્ષાત બિરાજમાન છે. તમને મને પ્રાણનાથજી સાક્ષાત મળી જાય તો આપણે શું માગીએ ખબર નહીં, સંસારનું ઢગલાબંધ માગી લઈએ ને. અને 2 માગે છે. એક સખી માગ ધનિયાજ કોણ ઘાટ પધારે, અમે પરમધામમાં જાગૃત થઈ છું, તમે ક્યાં લઈ જવાના છો? તો ધની એકલા કહેતા બી નથી કે જો તારો પાટઘાટ આવો છે ને ત્યાં જવાનું છે. અને એક સખી આવીને અરજી કરજે કે ધની અચ્છા ચિતવનના સમયે મેં હાજર નથી ને, તો રાજ્ય શ્યામાજીને સખીઓના વસ્ત્રો કહેવાય, મૂલ મિલાવો કેવો છે, જ્યાં હું બેઠી છું, જ્યાં મારું ઘર છે, એ કેવું છે ધની? એ લાલ રંગની ગિલમ કેટલા સુખ આપે, એ હરા રંગનો ચંદ્રવો કેવો છે, એ કંચન રંગના સિંહાસન પર બિરાજમાન યુગલ સ્વરૂપ કેવું છે. તો ધની એ વસ્ત્રો આભૂષણનું વર્ણન કરે છે અને ધની ઈચ્છા ઉત્પન્ન કરે છે ને. ઈચ્છા કરે છે તો રાજ્ય બતાવે છે કે જો તારો મૂલ મિલાવો છે, તારો પાટઘાટ આવો છે, એ બતાવે છે. અમારે લાડ પાલે પૂજીસો. અને આ કુંજીથી ને જે ધની પરમધામમાં આપણા બધા જ લાડ પાલતો હોય, પૂરા કરતો હોય, તો બતાવો વડોદરામાં એને કેમ ના કરે? હા ને સુંદરસાજી, આપણને આ સંસારમાં લાયા પછી ધની લાડ પૂરા કેમ ના કરે? વાણીમાં તો ઘણી ચોપાઈ એવી કે ને કે મહેર કરવા એ ખેલ હુઆ, મહેર કરવા ખેલ બનાવ્યો. ઘણી વાર એવું કહે છે ને કે અચ્છા મેં તો તમારા લાડ પૂરા કરવા માટે ખેલ બનાવ્યો છે. અને થાય છે ને, આપણે સંસારમાં બી જેટલી ઈચ્છાઓ કરી એ બી પૂરી કરી, પરમધામની બી જેટલી ઈચ્છાઓ કરી ધની એ બી પૂરી કરી. બે એને ક્યારેય ધનીએ નહીં જોયું કે સાચી ઈચ્છા છે કે તારી ખોટી ઈચ્છા છે. તું જે બી ઈચ્છા કર એ બધી જ મેં ઈચ્છા પૂરી કરું, તારા લાડ પાલું મેં. બસ ઈ પૂરી કરે છે ધની. हम बैठे देख्या वतन में. પરમધામમાં સુંદર સજી આ બહુ સુંદર બલદેવવાળી ચોપાઈ છે કે પરમધામમાં મૂલ મિલામાં બેઠે બેઠે જો આ જૂઠા જગતના સંસારને જોઈ શકતા હોય તો રાજજી પ્રશ્ન કરે કે આ જૂઠા તન પર બેઠે બેઠે તું પરમધામને કેમ ના જોઈ શકે? બોલ. ને સત્યમાં બેઠે બેઠે જૂઠ ન જોઈ શકતી હોય તો જૂઠમાં બેઠે બેઠે તું સત્ય ન જોઈ શકું છું. બસ તું મહેનત નથી કરતી. ના ના
થોડી મહેનત. અને ચાલ મહેનત ના કરું તો કાંઈ નહીં, તું ના કર મહેનત. રાજજી કે બધી મહેનત હું કરીશ, બસ ખાલી ચા ના કર. પરમધામમાં જૂઠને જોવા કોઈ મહેનત કરી આપણે? અમૃતકાજી કરી મહેનત? કા ખેલ જૂઠને જોવો તો આપણે કઈ મહેનત કરી હતી? કોઈ મહેનત નહીં કરી, ખાલી ઈચ્છા કરી. રાજજી કે અહીં ઈચ્છા તો કર, તું ખાલી ઈચ્છા કર, મેં તને તારું એ પરમ નામ બતાવી દઉં. પણ આ કમબખ્ત માયા, ખામોશી, આ પડદો છે ને, એ ઈચ્છા બી કરવા દે આપણી, તો ઈચ્છા બી અહીં નહીં થાય કે આટલું પૂરું થઈ જાય તો સારું, આમ થઈ જાય તો સારું ને. આપણે તો ઈચ્છા નહીં કરતા, બાકી તો બધું ધની કરે છે. અને એટલી હિકમત, એવી કારીગરી કરી ને, જે પરમધામમાં બેઠે બેઠે કારીગરી કરતો હોય, કચ્છા સત્યનો જૂઠ બતાવી શકતો હોય તો કારીગરી તો એની જોડે છે કે જૂઠને સત્ય બી બતાવી શકે છે. બસ કમી દેરી કંઈક આપણા તરફથી થાય છે. બસ આ ખેલ છે કે પરમધામમાંથી ક્યાંય આયાય નથી અને ક્યાંય ગયાય નથી. બસ એવી રીતના અહીંયાથી સમજી લો કે મેં આ જૂઠા ખેલમાં બેઠે બેઠે ક્યાંય આવી નહીં, અને મારા ઘરમાં આમ આંખો બંધ કરીને બેસું ને, પરમધામમાં સીધી મારું તન ન જોઈ શકું. ક્યાંય આવી નહીં, ક્યાંય જવાનું નહીં. સુંદર સજી વાણી મેં ચોપાઈ આવે છે ને, તેરે બીચ બાટ ઘાટ ન તત્વ કોઈ, તું કરે પાવ બિન પંથ. તારે ક્યાંય આવવાનું નથી, ક્યાંય જવાનું, તારે ચાર હવેલી પાર નથી કરવાની, તારે બડીરાંગ પાર નથી કરવાની, તારે અક્ષરબ્રહ્મ સ્વર્ગ વૈકુંઠ છોડવાનું નથી. તું તો જ્યાં બેઠી છું ત્યાં બેઠે બેઠે તારું તો ચિતવન જ મૂલ મિલાવવાથી ચાલુ થાય. તારું ચિતવન ત્રીજી ભૌમથી ચાલુ થાય, તારું ચિતવન રસોઈની હવાલી રંગ પરવાલીથી ચાલુ થાય, તારે જવાને ત્યાં જ્યાં છું ને ત્યાંથી જ ઊભી થાય, તારું ચિતવન પાટઘરથી ચાલુ થાય. હા સુંદર સાજી, તારે નથી કંઈ પાર કરવાનું, હું ત્યાંથી જ જોઈ શકું છું કે જે આવવા જવાનું એ તારા માટે નહીં, એ તો દુનિયાવાળો માટે છે. જે પરમધામના નહીં ને એમની માટે છે. તું તો ત્યાં નહીં છું, ત્યાં બેઠી છું કે જે ખિલવતમાં બેઠે બેઠે તું આ જૂઠ ન જોઈ રહી છું. બસ અહીંયા બેઠે બેઠે તારા તન પરથી ક્યાંય નથી જવાનું. અહીંયા બેઠે બેઠે બસ સુરતાની અંદર લઈ લે તું પરમધામ મૂલી મિલામાં, તું જોઈ શકું છું. હકની નિયામત, રાજ્યનો ખજાનો કેવો હશે? આ અક્ષરનો ખજાનો આટલો સુંદર છે, અક્ષરાદિતનો ખજાનો કેવો હશે? કાશ એ ખજાનાથી આપણી ઝોલી ભરાઈ જાય તો જીવનમાં કોઈ દુઃખ ના રહે સખી. એ હકની નિયામતો, એ ખજાનો રાજ્ય આપણી ઝોલીમાં મૂકજે. પણ આ ખજાનો લેશે કોણ? સુંદર જે અર્શની અરવા પરમધામની આત્મા છે એ તો એ ખજાનો લેશે. એ પરમધામ નિશાનિયા સાંભળીને એમ કે ને કે ભાઈ અચ્છા કેલનો જે પુલ છે ને એની અંદર 11 થંભોની 11 હર્ષદ એટલી આવેલી છે ને. અચ્છા મારો કેલનો પુલ છે, તમે પૂછો ને ખાલી અહીંયા કોઈ પૂછું, અચ્છા 11 થંભોની 11 હાર ક્યાં આવી છે? અચ્છા 72 આ મારો કેલનો બટના પુલની છે. ખાલી તમારે તો એક જ શબ્દ બોલવાનો, અચ્છા કહી દે. આ નિશાની એક સાંભળીને તમે એમ કહો ને કે આખા પરમધામની અંદર તમે નજર કરો, 5 ભૂમની શોભા કેટલી આવેલી છે. કઈ કઈ શોભા એવી છે જે 5 ભૂમ ઊંચી છે? તો કહી દે અચ્છા કેલબટનો પુલ છે, આગળ જે છે ને બડો વન છે, પાછળના બડો વન છે, સુંદર સાજી 24 નો માહોલ છે, પુખરાજ હોજકોસર પર જે 5 ભૂમ ઊંચા વૃક્ષો આવેલા છે. તો અહીંયા બેઠે બેઠે કહી દે કે આટલી આટલી શોભા પરમધામમાં ગયા નથી, જોયું નથી સુંદર સાજી, છતાં અહીંયા બેઠે બેઠે કહી દે કે આટલી આટલી શોભા 5 ભૂમની આવેલી છે પરમધામની. ઈ શોભા છે કે જે એને કલેજે ઘા લાગશે. સુંદર સાજી મારી શોભા છે, આ મારી શ્યામાજીનું વર્ણન છે, આ મારા શ્રી રાજના હાથ છે જેની અંદર 10 આંગળીઓમાં 10 મુંદરી છે, જેમાં રોજ હું હાથ મોકલીને એ 100 સીડીઓ ઉતરતી હતી.
રોજ એ હાથમાં હાથ મૂકીને સુખપાલમાં બે બેસતી હતી. રોજ રંગ પરવાલીમાં એ હાથને એક કંધો મારી જોડે હતો. એ કેમ નહીં ઓળખી લે? એ લાગશે રાજ્યમાં સુંદર સજી, ક્યો નહીં એના કલેજે ઘા લાગે. એના પ્રીતમની સન્મુખ રહેવાવાળી, સદૈવ પાસ રહેવાળી, ખેલ પાસ નહીં એનો સુંદર સાજી, એની પાસે ધણી છે. ખેલ તો ક્યાંય દૂર દૂર છે સુંદર સાજી. કેમ નહીં એ લાગશે પોતાના ધણીમાં? પહેચાન હકાર સારુહણ કી. હને આ વાણીથી એના રાજ્યની, શ્યામાજીની, એના ધામની, એની લીલાની અને સુખોની અને પોતાની પહેચાન થઈ જશે. સુંદરસિંહ, ઓર બી દુનિયામાં બહુ બધા ધર્મગ્રંથો છે ને, પણ શું એ બધા ધર્મગ્રંથમાં કોઈ મારી ઓળખાણ કરાવે છે, મારા ધનીની ઓળખાણ કરાવે છે, મારા ધામના સુખોની વાત કરે છે? આ વાણી છે જે ધની આપણને કરાવે છે. એ કહેતે આવસી ઈશક. આ કહેતા, આ સાંભળતા જેની અંદર ઈશ્ક આવશે કે આ તો મારા ઈશ્કનું ધામ છે, આ મારા સુખોનું ધામ છે, આ મારી વાત ચાલે છે. સુંદરસિંહ, એના દિલમાં ઈશ્ક જાગૃત થશે અને ઈશ્કમાં દોડવાનો પ્રયાસ કરશે. પોતાના દિલને એ ઈશ્ક સાથે, ધની સાથે, પરમ નામ સાથે જોડવાનો પ્રયાસ કરશે. એ સુન રૂહે ના સે સકે. આ સુન રૂહે ના સહ શકે. આ સાંભળ્યા પછી રૂહો ખેલમાં જૂઠમાં નહીં રહી શકે. રોજ રાજ્યને કહે છે કે રાજ્ય લઈ ચાલો ને પાટઘાટમાં. હા ને સુંદર સાજી, પન્નાજીની અંદર શ્રીજી સાક્ષાત લીલા કરતા હતા ને, એક તનમાં બિરાજમાન થઈને. તો તમારા અમારા જેવા સુંદર સાથ છે ને, રાતની ચર્ચામાં પુખરાજનું વર્ણન થાય, માણેકનું વર્ણન થાય, તો હવારે પણ આમ કરીને પહેલું શું કે રાજજી રાતે હોજ કસરનું વર્ણન કરી તો ન્યા લઈ ચાલો ને, એ જ માંગ કરે ને. તો આજે જે પ્રકરણ પડ્યું છે ને, એક રૂહ રાજ્યને કેમ ના કે રાજજી આજે પાટઘાટનું વર્ણન હતું, ચલો મને ત્યાં લઈ ચલો. બતાવો તમારી વાત તમારા ધનીએ કોઈ દિવસ ના કહ્યું એવું કહો? તમે કોણ તમારા રાજ્ય ના લઈ જાય એવું બને? સુંદર સજી, પણ આપણે ક્યારેય આ વાણી વિતકથી આ પ્રકરણ પડ્યા પછી ક્યારેય રાજ્ય નથી કહેતા કે રાજ્ય લઈ ચલો ને, ચાલો ને હોજ કસરમાં, રાજ્ય બનકી નહેરો માનેક પહાડમાં લઈ ચલો ને. બસ એક રૂહની કહેવાની દેર છે. રાજ્ય તત્પર છે લઈ જવા માટે. તો પોતાના અર્શ અને પોતાના રાજ્યથી બિછોહા નહીં સહન કરે. તડપશે કે રાજ્ય નહીં ચલો અત્યારે મને ખેલમાં તું લઈને આવ્યો છું ને, તો આ ખેલમાંથી બહાર કાઢીને ધામમાં લઈ જવાની ધની જવાબદારી તારી છે, રાજ્યની જવાબદારી છે. સુંદર સાજી, અને એના માટે એક સખી, એક આત્મા મૂલ મિલામ બેઠી ને, એ રાજ્યને બધી જ પરમિશન આપી દે કે રાજ્ય તારે જેવી રીતના બનાવી હોય, જેટલી કસોટીઓ, જેટલી કસની કરવી હોય છૂટી, પણ મને બનાવી દે તારા જેવી, મને પાછી ત્યાં લઈ જા. મેં તારા જેવી છું ધનિયા, ખેલ જેવી નથી ને, અને મેં તને છોડી દઉં. બતાવો રાજ્ય જેવી રૂહ રાજ્યને શું કામ છોડી દે? તને છૂટ છે ધની, જેટલી પરીક્ષા લેવી, જેટલી કુરબાની કરવી, જેટલી બદનામી કરવી હોય, જેટલી બી સુંદર સાજી જેહી રીતે રાખે વાલો ધની છૂટ છે તને, પણ મને પાછી એના જેવી કર દે, પાછા મારી ઝોલીમાં એ સુખ ભરી દે. હમ ઉતરે ચડે તો ખેલ મે. સુંદર સાજી, આપણે ઉતર્યા અને ચડ્યા, સુરતા સ્વરૂપે આવ્યા, પાછા સુરતા સ્વરૂપે પાછા જતા રહીશું. જો જરા દુસરા હોય અને એના સિવાય જરા દુસરા ન થ. એ દેખો હક ઇલમ સે. હક ઇલમથી જો સકી, આ હક ઇલમથી જો કે જ્યારે મહાપ્રલય થઈ જશે આ સંસારનો, બતાય જેની પાછળ દોડું છે એમાં શું બચશે? એક તું, તારું ધામ ને તારો ધની તો બચશે. એના સિવાય આ સંસારનું કાંઈ નથી રહેવાનું. અરસ અરવા નવરજે કોઈ. હા ને, એટલે અર્શની અરવા પરમધામની આત્મા હશે ને, એ ખેલમાં ઉરજશે નહીં. આ ખેલનો સુરજાઈને નીકળી જશે, એના ધનીમાં લાગશે. બસ આજના